યુવાનો આટલી મોટી સંખ્યાની અંદર યુવાનો સમાજની સાથે જોડાતા મેં ક્યારે જોયા નથી, પરંતુ પ્રવીણભાઈ ચાવડા અને સમગ્ર તેમની આરપીએલની ટીમ આ યુવાનોને સમાજની સાથે જોડે છે અને 2 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ કરે છે. એ ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે. સર્વે યુવાન ભાઈઓને હું વિનંતી કરીશ કે રમતની ભાવના સાથે આ ખૂબ જ મનોરંજનાત્મક જે કાર્યક્રમ અહીંયા આરપીએલ થઈ રહ્યો છે, આપ સર્વે એની અંદર સહભાગી થાવ અને ખૂબ જ આનંદ ઉત્સાહથી ભાગ લો. ફરી એકવાર પ્રવીણભાઈ ચાવડા તેમની આરપીએલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. ધન્યવાદ. 2 સિનિયર ટીમ જે છે એ લોકો આ વખતે ભાગ લઈ રહ્યા છે, મહિલાઓની ટીમ, એ બધાને અને યુવાનોની ટીમ સર્વેને સંત શિરોમણી રોહિદાસ વંશી ગુજરાત સમાજ, સમગ્ર રોહિદાસ સમાજ તરફથી પ્રભાદેવી સ્થાનિક પંચ અને પ્રભાદેવી લક્ષ્મીનારાયણ મંદિર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. ધન્યવાદ. થેન્ક યુ ભરતભાઈ. કોમેન્ટ્રી પર હાથ જો અજમાવો હોય તો આવી જજો બાજુમાં. મોજીલા મકવાણા અને રાણવા રાઇફલની ખૂબ સરસ મેચ ચાલી રહી છે. અહીંયા ઓલો કિશનભાઈ મકવાણા ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે. કિશનભાઈ અને પ્રકાશભાઈની જોડી આવી છે બેટિંગ કરવા માટે. આ વચ્ચે હું અહીંયા આયોજનમાં જેટલા પ્લેયર લોકો પાર્ટિસિપેશન કરી રહ્યા છે એવી જ રીતના પ્લેયર કરતાં વધારે અહીંયા ઉપસ્થિત આપણા અમ્પાયર્સ એવા રાહુલભાઈ યાદવ, અવિનાશભાઈ ઘોસાલકર અને માનભાઈ, એમને પણ હું ખૂબ ખૂબ રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. તો આપણે આ ત્રણેય અમ્પાયર માટે જોરદાર તાલિયાઓ વગાડવી જોઈએ, ત્રણેય અમ્પાયર માટે. કારણ કે અહીંયા તો આપણે પ્લેયર્સ થોડી ઘણીવાર રેસ્ટ પણ કરી શકે છે. અમ્પાયર્સ ગઈકાલથી કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપર ઊભા છે. તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનભાઈ, રાહુલભાઈ યાદવ, અવિનાશ ઘોસાલકર સર, ખૂબ ખૂબ આભાર તુમચે. એવી જ રીતના કહીએ ને કે જેટલું આ ડિપેન્ડ હોય છે, બધું ડિપેન્ડ હોય છે સ્કોર ઉપર. એવા આપણા અહીંયા બંને સ્કોરર બેસ્યા છે, મંદારભાઈ ચૌહાણ અને સૌરભભાઈ સનપ. એમની માટે પણ આપણે એક જોરદાર તાલિયા થવી જોઈએ, કારણ કે પલે પલ એમને અપડેટ કરવી હોય છે. ઓલું કહીએ ને કે અહીંયા બેસે ને બાજુમાં, એમને ખબર પડે કે શ્વાસ લેવાનો સમય નથી હોતો એ લોકોને. એવી જ રીતના આજે યુટ્યુબ લાઈવ આપણે જોઈ રહ્યા છીએ અને અહીંયા રિવ્યૂ જે લેવામાં આવે છે એવા આપણા ટીવીની અંદર 100% આપણે જે જોઈ રહ્યા છે એવા
ટીવીના રિવ્યૂના અહીંયા અમારી પાછળ બેઠેલા મંદારભાઈ તથા ફિલ્ડ ઉપર ત્રણેય બાજુ જે કેમેરામેન બેસેલા છે સાહિલભાઈ દાદોડે અને સાહિલભાઈ, એ લોકો માટે બી એક આપણે જોરદાર તાલી થવી જોઈએ, કારણ કે આ ગરમીની અંદર ત્યાં કન્ટિન્યુઅસલી બેસી રહેવું, ગઈકાલથી બેસ્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહિલભાઈ દાદોડે અને સાહિલ અને મંદારભાઈ. અને એમની તરફથી એક વાત આવી છે કે ભાઈ આ રિવ્યૂ છે વાઇડ અને નો જોવા માટે, કોઈ બેટની એજ માટે તમે રિવ્યૂ નહીં લેતા, કારણ કે એ વેસ્ટ છે, કારણ કે અલ્ટ્રા એજ નથી અહીંયા સિસ્ટમ આપણી પાસે જે ટીવીમાં હોય છે. તો મહેરબાની કરીને બેટની એજ માટે કોઈ રિવ્યૂ નહીં લેતા. વીસ રન બન્યા છે મોજીલા મકવાણાના. એક ઓવર 5 બોલ 20 રન મોજીલા મકવાણાના. એ સાથે જ અહીંયા पले पल ओलो कहिए ना कि मोमेंट कि वो यादें रह जाती है, वर्षों पुरानी यादें, જ્યારે આપણે આને વર્ષો પછી ટીવીમાં જોશું અથવા ફોટોમાં જોશું બરાબર, ત્યારે યાદ આવશે કે અરે ભાઈ આ ભાઈ આમ સાથે અમે હતા, આ મેચેસ લાઈવ જોઈ હતી, અમે આ મોમેન્ટ કેપ્ચર કર્યા હતા. તો એવા ફોટોગ્રાફર એવા શ્રી અમિતભાઈ ચાવડા અને વેદાંત, આ બંને આપણી સાથે છે, એ લોકો માટે બી જોરદાર તાલી થવી જોઈએ. હરેક મેચ માટે એમણે મોમેન્ટ કેપ્ચર કરી રહ્યા છે ફોટોગ્રાફીમાં. ખૂબ ખૂબ આભાર આપનો અમિતભાઈ ચાવડા એન્ડ વેદાંત. મોજીલા મકવાણા એન્ડ રાણવા રાઇફલ્સ. બે ઓવર 23 રન વાઇડ બોલથી થર્ડ ઓવરની શરૂઆત થઈ છે. ફાઇન લેગ પર ખૂબ સારી બાઉન્ડ્રી જોવા મળી આપણને મનીષભાઈ મકવાણા તરફથી. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને ધ્રુવીન દ્વારા, કારણ કે ફિલ્ડર પણ સમજી ગયા કે આ બીજો બોલ બી તમે ત્યાં જ મારવાના છો, એટલે એ પર એડવાન્સમાં જ ફિલ્ડ સેટ કરીને મૂકી દીધેલી એમને. મોજીલા મકવાણા કેપ્ટન સ્ટ્રાઇક ઉપર છે મનીષભાઈ મકવાણા. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. हम लोग का है पर सुनो ना टॉस थोड़ा प्लेयर आगे थे कि गोरेगांव तक पहुंचे तो छह छह ही है, छह में क्या खेलेंगे? एक नहीं, हाँ बस बस एक ही, एक के बाद सब आ जाएंगे. खत्म होने आया मैच. बराबर टाइम पे जा रहे हैं हम लोग. મેરિયાની ટીમ અહીંયા ઉપસ્થિત હોય તો મંચ પાસે આવે. મેરિયા
મનીષભાઈ મેરિયા કેપ્ટન 3 ઓવર અને 43 રન થયા છે મોજીલા મકવાણાના 3 ઓવર્સ 43 રન્સ. મેરિયાના કેપ્ટનને અહીંયા મંચ પાસે આવવા માટે વિનંતી. મેરિયાના કેપ્ટન અહીંયા ઉપસ્થિત હોય તો જલ્દી ટોસ માટે આવે. +4 જોવા મળ્યો આપણને અમ્પાયર. ₹51 run with the loss of 3 wickets. ખૂબ સારી અહીંયા આપણને ફિલ્ડિંગ જોવા મળી રહી છે રાણવા રાઇફલ તરફથી. ખૂબ સારો રિવર્સ સ્વીપ જોવા મળ્યો આપણને અહીંયા મહેશભાઈ તરફથી. ઓહો, ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે અહીંયા રાણવા રાઇફલ તરફથી આપણને. અહીંયા બાઉન્ડ્રીનો કોઈ મોકો નથી દઈ રહ્યા મોજીલા મકવાણાના બેટ્સમેનને. ના આ સાથે સ્કોર થયો છે 58 રન. 59 રનનો ટાર્ગેટ છે. મેરિયાના કેપ્ટનને વિનંતી છે અહીંયા મેરિયાના કેપ્ટન લેડીઝ ટીમના 2 કેપ્ટનને સ્ટેજ પાસે આવે. યસ સર, મળે આવો સર, ફાઇનલમાં આવો સર. અપડેટ લઈ લે ક્યાં પહોંચ્યા છોકરાઓ. લેડીઝ મેચ હે ના. હા, લેकिन अपने बच्चे
લેડીઝ ટીમના બે કેપ્ટનને વિનંતી છે સ્ટેજ પાસે આવે. दोनों बहनें आपस में लड़ने અને હું તને શું કહું છું હજી બી લેડીઝ ટીમના બે કેપ્ટન સેલ્ફી બૂથ પર આવે. એમનો ટોસ થશે હમણે. ટોસ માટે વિનંતી કરીશ કે આરપીએલ યુવા ટીમના કોઈ મેમ્બર્સ આવે. હલો સી આપણે જે લેડીઝ મેચ છે અહીંયા ઇટ ઇઝ હાઇલાઇટ પોઈન્ટ ઓફ આરપીએલ. તો અહીંયા જીત હાર કે હાર જીત કે એના માટે નથી. આપણે લોકોએ એક રાખ્યું છે ફોર રિસ્પેક્ટ, અને જેને રિસ્પેક્ટ લેવી છે એ ટાઈમ પર આવશે ને ટાઈમની વેલ્યુ કરશે. તો આપણે એ હિસાબે મેચ શેડ્યુલ ગોઠવાય છે. અને થેન્ક્સ ટુ એવરી ટીમ જે લોકોએ અત્યાર સુધી આપણને ઓન ટાઈમ આ મેચેસ બધી ખતમ કરી છે. ઘણું ડિલે થઈ રહ્યું છે. સ્ટાર્ટ થાય છે મેચ હવે. મુકેશભાઈ બોલિંગ પર, બેટિંગમાં આકાશ અને પ્રથમ. સારો એવો ઓલરાઉન્ડર છે પ્રથમ. ક્યા બાત હે, ગુડ શોટ, વેરી નાઇસ. નહીં, મેં અત્યારે ગ્રેસફુલ આ ગોદાવરિયા ટીમ જે છે એમાં એક માર્ક કર્યું છે કે જે ફર્સ્ટ રાઉન્ડ છે એ લોકોનો સ્ટાર્ટિંગના ટોપ 5 પ્લેયર્સ આર રિયલી ઓલરાઉન્ડર્સ એન્ડ પ્લેઇંગ ગુડ. આજે મોજીલા મકવાણાને જે ઓછા રન માં એ લોકોએ જે ઇનિંગ્સ એ લોકોની ખતમ કરી છે સાચે સરાહનીય છે. પ્રથમ બે બોલમાં બાઉન્ડ્રી મારીને શરૂઆત કરી છે. આપણે ગોવિંદભાઈ પરમાર તરફથી એમને બી સિનિયર સિટીઝન ટીમમાં રમવાના હતા. એમનું બી સપનું હતું પણ થોડા અધિવેશનના લીધે એમણે આવી ન શક્યા. પણ એમણે પોતાની ટીમને 2 ક્રિકેટ બેટ ડોનેશનમાં આપી છે. થેન્ક યુ વેરી મચ ફ્રોમ એન્ટાયર સિનિયર સિટીઝન ટીમ. થેન્ક યુ. પ્રથમ તરફથી આપણને લેગ સાઈડ ઉપર 3 બાઉન્ડ્રી જોવા મળેલી છે અહીંયા. અને એવા મોજીલા મકવાણાના એક્સપિરિયન્સ પ્લેયર અને અગાઉ મેન ઓફ ધ મેચ રહી ચૂકેલા એવા મુકેશભાઈ મકવાણાને 3 બાઉન્ડ્રી મારી ચૂક્યા છે અત્યાર સુધી પ્રથમભાઈ. આ સાથે જ સ્કોરની સમાપ્તિ પર ઓવરની સમાપ્તિ પર 15 રન થયા છે.
એક ઓવરની સમાપ્તિ પછી 15 રન બન્યા છે રાણવા રાઇફલના. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મોજીલા મકવાણાએ રાણવા રાઇફલને અંડર એસ્ટિમેટ કરી લીધી છે કે એક ઓવરમાં 15 રન આવી ગયા છે. હવે મોજીલા મકવાણા તરફથી બોલિંગ બીજી ઓવર લઈને આવી રહ્યા છે કિશનભાઈ. લેફ્ટ હેન્ડ બેટ્સમેન રાણવા રાઇફલ તરફથી આકાશભાઈ. ખૂબ સારી રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી આપણને, અને આકાશભાઈ જે રહ્યા એમણે સ્ટ્રાઇક રોટેટ કરી છે અને પ્રથમને બેટિંગ કરવા આપી રહ્યા છે. સ્ટમ્પિંગનો રિવ્યુ લેવામાં આવ્યો છે. સ્ટમ્પિંગનો રિવ્યુ. હું દરેક રિવ્યૂ લેવાવાળી ટીમને રિક્વેસ્ટ કરીશ કે હર વખતે જે આપણે રિવ્યૂ લેશું, યસ ઇટ ઇઝ આઉટ, આઉટ આઉટ આઉટ. પ્રથમભાઈ ખાલી એક જ રિવ્યૂ મળશે. સ્ટમ્પિંગ થયા છે. ખૂબ સારી અહીંયા વિકેટ કીપિંગ જોવા મળી મોજીલા મકવાણાના કેપ્ટન એવા મનીષભાઈ મકવાણા તરફથી. હું ગોવિંદભાઈ ભીખાભાઈ પરમાર તરફથી 1001નું અહીંયા આરપીએલ સંસ્થાને ડોનેશન આપવામાં આવ્યું છે ફોર ધીસ ગ્રેટ ઓર્ગેનાઇઝેશન. થેન્ક યુ વેરી મચ ગોવિંદભાઈ પરમાર. આપ અહીંયા હાજર હોત તો 4 ચાંદ લાગી જાત અમારા આ ટુર્નામેન્ટને. થેન્ક યુ વન્સ અગેન. બાઉન્ડ્રીને ચેક કરવા માટે એમ્પાયરે ભાઈઓનો તાલમેલ અહીંયા જોવા જરૂરી છે. આંખોમાં આંખો એક હાંકમાં ભાઈને મેસેજ પહોંચી જવો જોઈએ કે આપણે શું કરવાનું છે, નેક્સ્ટ સ્ટ્રેટેજી. તો ટુ ગુડ. ખાલી એકબીજાને પર વિશ્વાસ રાખીને એકબીજાના કોલનો ધ્યાન રાખો. આ વચ્ચે એક ન્યૂઝ અપડેટ થઈ છે. થ્રો કોણે કર્યો છે? મનીષભાઈ. મનીષભાઈ લાસ્ટ થ્રો પ્રજ્ઞેશ. પહેલી ઓવર મોજીલા મકવાણાની ખરાબ ગયા પછી અમારા ટીમના અનુભવી એવા કિશનભાઈ મકવાણાએ ખૂબ સારું કમબેક કર્યું છે. હવે નવા બેટ્સમેન રાણવા રાઇફલ તરફથી રાઇફલ લઈને આવ્યા છે નીરજભાઈ. જોઈએ એમની રાઇફલમાંથી કેટલી ગોલી છૂટી રહી છે. ખૂબ સારું અહીંયા એમની તરફથી સિંગલ જોવામાં આવ્યો આપણને. યસ યસ. 19. બે ઓવરમાં
જીતવા માટે હવે 40 રનની જરૂર છે. નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. 2 ઓવરમાં 19 રન બન્યા છે. હવે 2 ઓવરમાં 39 રનની જરૂર છે અહીંયા રાણવા રાઇફલને જીતવા માટે. હવે એમના સાઈનગરના બ્રિગેડિયર એવા ગણેશભાઈ રાણવા એક્સપિરિયન્સ પ્લેયર એમની રાઇફલ લઈને ઉતર્યા છે. વોટ અ બોલ! ખૂબ જબરદસ્ત બોલિંગ જોવા મળી રહી છે. મોજીલા મકવાણાએ પહેલી ઓવર ખરાબ ગયા પછી ખૂબ સારું કમબેક કર્યું છે. આને કહેવાય અનુભવ. મનીષભાઈ તરત જ પોતાના એક્સપિરિયન્સ બોલરને કામ પર લગાડી દીધા છે. अरे 14 प्लेयर थे आधे नहीं आए. उसको देने वाले. આરવીવી આની પછીની જે મેચ જે થવાની છે આરવીવી ચેલેન્જર અને આરવીવી રોકર્સ જે લેડીઝની મેચ છે એની અંદર આરવીવી રોકર્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આની પછીની જે મેચ છે આરવીવી રોકર્સ અને આરવીવી ચેલેન્જર લેડીઝ ટીમની મેચ છે. હું આ જાદવ પરિવારની બંને દીકરીઓને સરાહના કરીશ. બંને સગી બહેનો સામસામે ટક્કર કરશે આજે. લેટ્સ સી. આ મેચ જોવાની કંઈ અલગ જ મજા હશે. યસ ઓબ્વિયસલી. અને મેં આ દિનેશભાઈ આ તમે ઓબ્ઝર્વ કર્યું છે આ બંને ટીમ જ છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુઅસલી પાર્ટિસિપેટ કરે છે. અને હું બીજી બી ઘણી બધી એવી જે છોકરીઓ છે જે સારું રમતી હોય તો એ બી અહીંયા પાર્ટિસિપેટ કરે. અને હું ચાહું છું કે આવતા વર્ષે 2ની જગ્યાએ 4 લેડીઝ ટીમ હોય. નહીં રાઈટ, એક લેવલ હોવું જોઈએ. અને હર વખતે જેમ આપણે મેન્સ ટીમ વધતી જાય છે અને જે ક્રેઝ અત્યારે આરપીએલનો વધતો જાય છે એને જોતાં ડેફિનેટલી આ આપણું હોમ ગ્રાઉન્ડ કહેવાય અને આપણું હોમ પિચ કહેવાય કે આના અંદર તમે હાઇલાઇટ થવું જરૂરી છે. ઘણા ચૂલાચક્કી તમે લોકો રેગ્યુલર કરતા હશો, બટ અપાર્ટ ફ્રોમ ધેર તમારા અંદરનું રહેલું બચપન એ એક દિવસ અડધો કલાકમાં જીવવાનું હોય છે, જેનો તમને મોકો મળે છે. પ્લીઝ પાર્ટિસિપેટ કરો અને આને ગ્રાન્ડ સેલિબ્રેશન માટે લઈ જાઓ. યસ યસ દિનેશભાઈ. 6 બોલમાં હવે 34 રનની જરૂર છે. રાણવા રાઇફલના 25 રનમાં 5 વિકેટ પડી છે. 6 બોલમાં 34 રન. અને સાયનગરની આન બાન અને શાન રાણવા રાઇફલના એવા ગણેશભાઈ રાણવા સ્ટ્રાઇક ઉપર છે. અને મોજીલા મકવાણાના એવા જયભાઈ જેને માહી કહેવામાં આવે છે ચેમ્બુરમાં બોલિંગ ખૂબ સારી કરી રહ્યા છે. વોટ અ બોલ! નાનો ચિરાગ આવ્યો છે. કુલનો ચિરાગ, નાનો ચિરાગ, રાણવા રાઇફલની નાની રાઇફલ. લેટ્સ સી. અહીંયા સવારે
ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે અહીંયા મોજીલા મકવાણા દ્વારા અને આ બહુ સારી સ્પોર્ટ્સમેનશિપ